નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડિજિટલ ઇન્ડિયા અને ગતિશીલ વહીવટના મોટા દાવાઓ વચ્ચે વડોદરાની સરકારી કચેરીઓમાંથી વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી રહી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં આજે સવારથી જ અરજદારોનો ભારે આક્રોશ અને હોબાળો જોવા મળ્યો હતો. વડોદરાની માંજલપુર મામલતદાર કચેરી આજે સરકારી બાબુઓની આળસ અને તંત્રની લાપરવાહીનું જીવતું જાગતું ઉદાહરણ બની હતી. સવારના 9 વાગ્યાથી જ ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો પોતાના રોજગાર ધંધા છોડીને કાળઝાળ ગરમીમાં લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા. પરંતુ કલાકો સુધી કોઈ સ્ટાફ પોતાની સીટ પર હાજર ન થતા અરજદારો અટવાઈ પડ્યા હતા. એક તરફ જનતા માટે પંખા કે કુલરની પૂરતી વ્યવસ્થા ન હોવાથી જનસેવા કેન્દ્ર ભઠ્ઠી જેવું ગરમ બન્યું હતું, જેમાં એક યુવતી ગરમી સહન ન કરી શકતા ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતી, જેને પગલે કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી. હું 9 વાગે આવ્યો હતો માંજલપુર મામલતદાર ઓફિસમાં. 9 વાગે આવ્યા પછી મેં જોયું અને ત્યાં આગળ જોયું તો આગળ લોક હતા. ઉપર પહેલા માળે જોયું, પહેલા માળે એસી ચાલુ હતા. તો આ શું થઈ રહ્યું છે? કોઈ એ જ નથી, કોઈ સાહેબ નહીં, કોઈ નહીં. અને એસી ચાલુ હતા, એ કયા કારણે ચાલુ રહી ગયા? લાઇટો ચાલુ દેખાઈ. એટલે મેં એમ કહેવા જવું સરકારને કે સરકાર પબ્લિકને કહેવા જાય છે, પણ પબ્લિક શું કરવાની? જે સાહેબો છે, જે ખુરશીઓ પર બેઠા છે, એ લોકો ધ્યાન નથી આપતા, તો શું કરવાનું એમને? બીજી તરફ સરકારી કચેરીની અંદર સ્ટાફના ઠેકાણા ન હોવા છતાં પણ સરકારી બાબુઓની કેબિનોમાં એસી અને પંખા બેફામ ચાલુ રાખીને વીજળી અને જનતાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ બગાડ થતો જોવા મળ્યો હતો. આ મામલે જ્યારે જનતાએ વિરોધ કર્યો ત્યારે અધિકારીઓ દ્વારા સરકારનું સર્વર ઠપ છે તેવું બહાનું આગળ ધરી દેવાયું હતું. અહીંયા લાલિયાવાડી જ ચાલે છે. ગઈ વખતે મેં બી આવ્યો હતો જાતિના દાખલા માટે, આવકના દાખલા માટે. સવારથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મારે રહેવું પડ્યું. ભૂખે અંતર છે અને કોઈ અહીંયા કોઈ કામ વ્યવસ્થિત થતું જ નથી અને કોઈ ધ્યાનમાં લેતું બી નથી. કેટલા વાગ્યાથી અહીંયા તમે આવ્યા છો? આજે મેં હમણાં અડધો કલાક પહેલા જ આવ્યો છું. સ્ટાફ છે અહીંયા? સ્ટાફ કોઈ છે નથી અંતરે. કેટલા વાગ્યા અત્યારે 11, 11:30 જેવું થયું છે. શું કહેશો તંત્રની કામગીરી? તંત્ર લાલિયાવાડી ચાલે સાહેબ, કોઈ ધ્યાનમાં લેતું જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે માંજલપુર મામલતદાર સ્ટાફની અનિયમિતતા અને સર્વરની કાયમી રાડના કારણે રોષે ભરાયેલા અરજદારોએ કચેરી પરિસરમાં જ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વહીવટી તંત્ર દ્વારા માંજલપુર મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલાં લેવાય છે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.